સુરેન્દ્રનગરમાં પોલીસની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો, જેમાં પોલીસ અને મૃતકના સગા વચ્ચે બબાલ થયેલી છે। મૃતકના સગાને લાફા ઝીકતો પોલીસનો એક વિડીયો વાયરલ થયો છે। આ તસવીરો જુઓ। વિડીયોમાં પીઆઈ બીસી છત્રાલિયા નજરે પડી રહ્યા છે। અન્ય પોલીસકર્મી પણ વિડીયોમાં નજરે પડ્યા। મૃતકના પોસ્ટમોર્ટમ સમયે બબાલ થઈ હોસ્પિટલમાં નશામાં યુવકે હોબાળો મચાવ્યાની ચર્ચા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે કઈ રીતે એમાં આખી આ બબાલ થાય છે, જેમાં પોલીસની દાદાગીરી પણ જોવા મળે છે। પોલીસ અને મૃતકના સગા વચ્ચે બબાલ થઈ મૃતકના સગાને લાફા ઝીકતો પોલીસનો આ વિડીયો છે। વિડીયોમાં પીઆઈ બીસી છત્રાલિયા નજરે પડી રહ્યા છે। અન્ય પોલીસકર્મીઓ પણ છે। મૃતકના પોસ્ટમોર્ટમ સમયે બબાલ થઈ હતી। હોસ્પિટલમાં નશામાં યુવકે હોબાળો મચાવ્યો હોવાની ચર્ચા છે। તો આખો મામલો શું હતો એ સામે નથી આવી શક્યું, પરંતુ હાલ વાત એવી છે કે પોલીસકર્મી અને મૃતકના સગા વચ્ચે બબાલ થઈ હતી। મૃતકના પોસ્ટમોર્ટમ સમયે આ બબાલ થઈ હતી। હોસ્પિટલમાં નશામાં એક યુવકે હોબાળો મચાવ્યો હતો, ત્યારબાદ પોલીસ બોલાવવામાં આવી હતી। વડોદરામાં પોલીસ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે। ગોરવા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ પર આરોપ લાગ્યો છે। મહિલા પીઆઈએ વકીલને લાફો મારી દીધાનો આરોપ છે। આરોપી પાસેથી નાણાં માંગ્યાનો પણ આરોપ છે। આરોપીને ધાકધમકી આપતા હોવાનો આક્ષેપ। કોર્ટમાં આરોપીને સરેન્ડર કરાવવા લાવેલ વકીલ સાથે મહિલા પીઆઈ અને પોલીસ જવાનોએ માથાકૂટ કરી હોવાના આરોપ લાગ્યા છે। વકીલને લાફો મારવાની વાત વહેતી થતાં વકીલો પણ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા। પોલીસના ઉચ્ચ અધિકારી અને જવાનો પણ કોર્ટ પહોંચીને તપાસ કરવા લાગ્યા। વકીલે અરજી આપી પીઆઈ સામે કાર્યવાહીની માંગણી કરી છે। બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો। એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને 2 લાફા માર્યા છે। કેમ સરેન્ડર અરજી કરી હતી? મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બેફામ વાળી વિલાસ વર્તન કરે છે। કંટ્રોલ રૂમ તરફથી સંદેશો આવ્યો હતો કે ભઈ કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે, તો એનું સંધાને કોર્ટ રૂમમાં આવી અને જોયો આખો માહોલ। તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને આપણે અરજી લઈ પણ લીધી છે। હવે એમાં તપાસ કરીશું। બેદાગ ખાખી પર દાગ લાગ્યો। પોલીસની દાદાગીરી અને આ વાત પહેલી નથી। 3 દિવસમાં અલગ અલગ શહેરોમાં 3 બનાવો થઈ ચૂક્યા છે। સુરેન્દ્રનગરમાં હોસ્પિટલમાં દર્દીના સગાને 15 લાફા ઝીકી દેવાયા અને પોલીસના રોફનો જે વિડીયો છે એ વાયરલ પણ થયો। આવું જ વડોદરામાં થયું, જ્યાં એક મહિલા પીઆઈ પર વકીલે લાફો મારી દેવાનો આરોપ લાગ્યો। તે બાદ વકીલોમાં રોષ ફેલાયો। તો અમદાવાદમાં એક વિડીયોને કારણે પોલીસને પણ સ્પષ્ટતા કરવી પડી। 2 પોલીસ જવાનો એક વ્યક્તિ પર લાકડી લઈને તૂટી પડ્યા। આ બનાવ બાદ પોલીસે ખુલાસો કર્યો કે વિડીયોમાં દેખાતો આરોપી રીઢો ગુનેગાર છે અને કંટ્રોલ રૂમમાંથી કોલ મળતા પોલીસ પકડવા પહોંચી હતી, પરંતુ આરોપી કાબૂમાં ન આવતા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો।